વીર સંવત 2502 જેઠ સુદ 12 બુધવાર તારીખ 9/6/76 દિને પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી પરમાત્મા પ્રકાશ પર શ્લોક 2, 3 તથા 4 પર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી પરમાત્મા પ્રકાશ પરના સળંગ પ્રવચનો નંબર 4. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિદાતા. પરમાત્મા પ્રકાશ 10મું ગયા કાળના અનંત સિદ્ધોને નમસ્કાર પહેલું કર્યું. બરાબર. પહેલી ગાથામાં. બીજી ગાથામાં ભવિષ્યમાં કેવત સિદ્ધ થશે એને નમસ્કાર કરે છે. क्या करके सिद्धोंगे ભવિષ્યમાં અનંત સૈનિક રાજા આદિ સિદ્ધ પદને પામશે. શું કરીને? क्या करके? वितराग सर्वज्ञ देव कर परुकित मारक સર્વજ્ઞ વિતરાગ દેવ એનો કહેલો મારક કર દુર્લભ જ્ઞાન તો પાકે. આત્માનું જ્ઞાન, આત્મજ્ઞાન, આત્મજ્ઞાન दुर्लभ ज्ञान को पाके એટલે आत्मज्ञान को पाके. સ્વરનું જ્ઞાન નહીં, વિકારનું નહીં, એક સમયની પર્યાયનું નહીં. બરાબર. આત્મજ્ઞાન, જ્ઞાન એટલે આત્મજ્ઞાન. આત્મા જે અખંડ અભેદ એનું જ્ઞાન. દ્રવ્યનું જ્ઞાન, સ્વરનું નહીં, પર્યાયનું નહીં. સમજાય છે થાય? જી પ્રભુ. સૈનિક રાજા આદિ સર્વજ્ઞ વિતરાગ કહેલો મહારાજ દુર્લભ જ્ઞાન को पाके. આત્મજ્ઞાન દુર્લભ એ અનંત કાળમાં પ્રાપ્ત થયું. એવું દુર્લભ જ્ઞાન को पाके રાજા સૈનિક આદિ જીવો ભવિષ્યમાં સિદ્ધ થવાના છે ને. બધાને યાદ કર્યા છે. પરમાત્મા પ્રકાશ કહુંગા પણ આવા પરમાત્માને યાદ કરી નમસ્કાર કરીને કહુંગા એમ કે. બરાબર. હા. कैसे होंगे? जीव निज शुद्धात्मा की भावना, निज भगवान आत्मा, शुद्धात्मा त्रिकाળી વસ્તુ ધ્રુવ એની ભાવના, એની એકાગ્રતા. બરાબર. શુદ્ધાત્મા રૂપી ભાવ એની ભાવના. ત્રિકાળ શુદ્ધ સ્વભાવ ભગવાન આત્મા એવો જે સ્વભાવ ભાવ એની ભાવના. બરાબર. ઉનકર ઉપજ્યા વિતરાગ પરમાનંદ સુખ એનાથી ઉપજેલું વિતરાગ પરમાનંદ સંસારીના સુખ તો રાગ વાળા જ્ઞાનમાં છે. માને છે ને કલ્પના સુખ પછી કે શાસ્ત્રે એમ કે વ્યવહાર એ તો દુઃખ.
એની માને છે ને મેં કંઈક સુખી છે, પૈસાથી, આબરૂથી, કીર્તિ સુખી છે તો કલ્પના છે, ખરેખર દુઃખ છે, દુઃખી છે. આત્માના અતિન્દ્રિય આનંદના સ્વાદ વિના પુણ્ય પાપના રાજના સ્વાદિયા દુઃખી છે. બરાબર. હા, અતિન્દ્રિય સ્વાદ નહીં આવે જબ તક તો સુખી હૈ. દુઃખી છે ત્યાં સુધી દુઃખી છે. હા, આનંદ તો પ્રભુ આત્મામાં છે. હાજી બરાબર. હા, સુખ શક્તિ ભગવાન આત્મા વસ્તુ છે, એમાં સુખનું સામર્થ્ય બરાબર. શક્તિ તો એમાં છે, અતિન્દ્રિય આનંદનો ભાવ શક્તિ સુખ આત્મા એને પામ્યા વિના પ્રાણી દુઃખી છે. બરાબર. અને નિજ શુદ્ધ આત્મા ભગવાન આત્મા પૂરણ દ્રવ્ય શુદ્ધ સ્વરૂપ એવો જે સ્વભાવ ભાવ તેની ભાવના તેની અંદર એકાગ્રતા એનાથી ઉત્પન્ન થયેલું વિતરાગ પરમાનંદ સુખ. આ તો તદ્દન એને વંદન કરે છે ને આવા છે અને એને પોતાને ખાવું છે ને પાછું. वितराग परमानंद सुख उस सब होंगे. वितराग परमानंद सुख रूपे थशे, सिद्ध थशे से आम थशे. सिद्ध थशे એટલે શું કે વિતરાગ પરમાનંદ સુખ નું સ્વરૂપ હોંગે. બરાબર. વિતરાગી પરમાનંદ સુખ ને દશા રૂપે થશે એ સિદ્ધ પર. समस्त उपमा रही अनुपम होंगे. જેને અતિન્દ્રિય પરમ આનંદના સુખની પ્રાપ્તિ એવા એ સૈનિક રાજા ભવિષ્યમાં સિદ્ધ થશે. એના સુખની ઉપમા શું કેવી છે? દુનિયાના ચાર ગતિના પ્રાણી તો દુઃખી છે, તો એની ઉપમા એને શું હોય? એની ઉપમા એને હા છે. સમસ્ત ઉપમા બધી ઉપમા રહી પ્રભુનો આનંદ છે. બરાબર. હા, સમસ્ત ઉપમા રહી અનુપમ હોંગે. અનુપમ હોંગે જેને ઉપમા ની એવા સિદ્ધ થશે. હા, અભૂતપૂર્વ આવ્યું હતું ને 85 કાયમ ગયા કાળમાં કઈ પડીએ ઉત્પન્ન થઈ નથી એવી દશા થશે. હા, સિદ્ધ વસ્તુ તો છે, વસ્તુ તો પરમાનંદમય છે. બરાબર. વિતરાગ પરમાનંદમય પરમાનંદ સ્વરૂપ જ છે. એની ભાવનાથી એકાગ્રતાથી પરમાનંદ સુખ પર્યાયમાં થશે. એ જેની પરમાનંદ દશા ઉપમા વિનાની છે. બરાબર. હા, સમજાય છે કાંઈ? और केवल ज्ञानमय होंगे. सुख અને જ્ઞાન બે મુખ્યતા છે. એકનો જ્ઞાન દશા પર્યાયમાં કેવળ જ્ઞાન એકલી પર્યાય પૂરણ. વસ્તુ તો જ્ઞાન પૂર્ણ છે, એવું પૂર્ણ જ્ઞાનનું સ્વરૂપ જ શુદ્ધાત્મા છે. બરાબર. એની ભાવનાથી પરમાનંદની ભાવનાથી એ પરમ કેવળ જ્ઞાનને પ્રાપ્ત થશે. બરાબર.
જો સૈનિક રાજા થશે એને પહેલો નમસ્કાર કરે. હજી તો નર્કમાં છે. પણ એને યાદ કરે, ઓહો આવી દશા તમને પ્રાપ્ત છે. બરાબર. એ રીતે હું ભવિષ્યમાં સિદ્ધ પ્રાપ્ત છે એને મારો નમસ્કાર. બરાબર. ભૂતકાળમાં થઈ ગયા અનંત સિદ્ધો એને મેં યાદ કરીને ભાવ નમસ્કાર કર્યો. વ્યવહાર વિકલ્પથી કરેલ નમસ્કાર. ભવિષ્યમાં આવા થશે. અહીં તો સિદ્ધની ટોળી ભેગી થઈને સિદ્ધનું ગામ વસે છે ત્યાં. બધા સીધો જ વસે છે ત્યાં. અનંતકાળમાં થઈ ગયેલા ભવિષ્યના રાજા તેની ગાડી થશે. ક્યાં કરતે હોય એ સમજે શું કરીને થશે. કરી શુદ્ધાત્મા ભાવના એ સાધારણ વાત કરી છે. હવે એનો ખુલાસો સ્પષ્ટ કરે ભારે ટીકા. ભાવના ગ્રંથ છે ને, ભાવનાનો ગ્રંથ છે. સમાધિ શતક વિજય. जैसे हम क्या करते हुए हैं ऐसे होंगे. सैनिक राजा आदि ભવિષ્યમાં પરમાત્મા સ્થિત થશે એ શું કરીને થશે તેની વાત તો કરી હતી. શુદ્ધાત્માની ભાવના. ભાવના શું છે કે નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવ જો શુદ્ધાત્મા એવો છે ભગવાન આત્મા. નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવ એનો તો જ્ઞાન જ્ઞાતા અને દ્રષ્ટા. નિર્મળ જ્ઞાન અને નિર્મળ દર્શન એવો જ એનો નિજ સ્વભાવ. એવો શુદ્ધાત્મા. આ પર્યાયની વાત નથી. निर्मल ज्ञान दर्शन स्वभाव जो शुद्धात्मा है. કાયમી વસ્તુ જે ધ્રુવ અનાદિ અનંત નિર્મળ જ્ઞાન દર્શન મય જો શુદ્ધાત્મા. નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવ જો શુદ્ધાત્મા એમ કહ્યું ને. પૂછતું છોકરો સાંભળે તો કે આટલા શું છે. ભાઈ આખો દી વાત તો આવે છે. આત્મા એટલે નિર્મળ જ્ઞાન દર્શન માહિતી આત્મા. નિર્મળ જ્ઞાન દર્શન મત કરવો પડે. નિર્મળ એટલે પવિત્ર શુદ્ધ. અમે કે છે અમોલી કેમ કે છે રત્નત્રયને. જેની કિંમત મોલ નથી એવા રત્નત્રય છે એ પ્રાપ્તિ થાય. ન્યા દે છે એમાં લીધી છે. બહુ સરસ વાત. નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવ. નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવ એવો શુદ્ધાત્મા. સ્વભાવવાન શુદ્ધાત્મા એવો સ્વભાવ. નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવ. સ્વભાવ નિર્મલ જ્ઞાન. સ્વભાવ નિર્મલ. સ્વભાવ નિર્મળ. વાહ વાહ મારા એ વાત તો આપને કરી. उसके यथार्थ श्रद्धांजनाचरण अमूल्य रत्न त्रय. એવો જે ભગવાન નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવ એવો શુદ્ધાત્મા તેની યથાર્થ શ્રદ્ધા. શ્રદ્ધા એ આખા નિર્મળ આનંદના નાથને પ્રતિનિધિ. પ્રતીતમાં પૂર્ણાનંદના નાથને પાચન કરવાની શક્તિ છે.
અગ્નિમાં જેમ અનાજ પકાવવાની શક્તિ છે, એમ ભગવાન આત્મામાં સમ્યક દર્શનમાં પૂર્ણાનંદને પાચન કરવાની છે, પૂર્ણાનંદને કબૂલ કરવાની, પૂર્ણાનંદનો નાદ પ્રભુ એના ધ્યેયમાં આવ્યો એને માનવાની એની શક્તિ છે. બરાબર. હા, સમ્યક દર્શનમાં પૂર્ણ આનંદ સ્વરૂપ છે તેની પ્રતીતિ કરવાની, પાચન કરવાની શક્તિ છે. બરાબર બરાબર. ભલે એક સમયની પર્યાય હોય જી હા. છે, સમ્યક દર્શન એક સમયની પર્યાય, પણ એને પાચનમાં તો પૂર્ણાનંદનો નાદ પાચન કરવાની એની શક્તિ છે. બરાબર. હા, સમજાવું કાંઈ? જી પ્રભુ. આવો ધર્મની વાત આમાં એકંદરી બેનની દયા પાડવી ને, એ જાદીભાઈ પોતે છે કે નહીં? હા, પોતાને બાપુ તું તારી દયા છે કે નહીં? દયાનો અર્થ જીવનો સ્વભાવ નિર્મળાનંદ પૂર્ણ છે, આજે તેને તેવો જીવ તો કબૂલવો એનું નામ દયા દયા છે. એનું નામ અહિંસા છે. અને એવો પૂર્ણાનંદના નાથને રાગ અને પુનપાપ ભાવ સ્વીકારવો, પુનપાપ છે એમ સ્વીકારમાં અનંત જ્ઞાનનો અનાદર થાય છે. એનું નામ હિંસા છે. બરાબર. નિર્મળ જ્ઞાન દર્શનમય શુદ્ધાત્મા એનો સ્વીકાર નહીં અને પુણ્ય પાપના વિકલ્પ વિભાવ કૃત્રિમ ઉપાધિ દુઃખ એનો સ્વીકાર, એનું જીવનથી મારું અને આ જીવનથી નહીં, એ હિંસા કરીએ. બરાબર. હિંસામાં તો છે તેનો વિચાર છે. હા, સમજાવું કાંઈ? મારકૂટ તો કઈ થતી નથી. હે, મારકૂટ તો કઈ થતી મારકૂટ થઈ ગઈ ને, ઘા પડ્યા ને, શરીર નિરોગી ઉપર જેમ છરાના ઘા પડે છે એમ પુણ્યપાપ મારા એ ચૈતનના સ્વભાવમાં ઘા પડે છે. બરાબર. આવી વાત છે. ઘણો લાભ થાય આત્મજોગ મુજબ. એ બધી વાતો છે હવાની. એવા જોગ તો તીર્થંકર ના અનંતવાર મળ્યા, સમવસરણ અનંતવાર મળ્યું. એ તો ગયું વર્તમાન ની વાત ચાલે. હા, પરમાત્મા પ્રકાશમાં આગળ આવશે. ભવે ભવે જીનવરના સમવસરણમાં જીનવરની પૂજા હું કરી છે, પણ એ તો પરદ્રવ્યની પૂજા, એ તો વિકલ્પ છે. હા, લોકોને બહારથી પરથી કઈ થાય ને તો એને ઠીક પડે છે. પરથી શું થાય પ્રભુ? પરનો આશ્રય કહેવા જતા લાગે છે. સાહેબ તો ત્રણ લોકના નાશ અને એની વાણી આંબળવાનો વખત થશે ત્યાં સુગરા નથી છે. ચમોતેર ગાથામાં તો એમ કહ્યું છે કરતા કર્મ સમય સારો. શું ભાવ છે? વર્તમાન રૂપ છે. ભગવાન આનંદના સ્વભાવથી વિપરીત ભાવ છે. દુઃખ છે ને ભવિષ્યમાં દુઃખનું કારણ છે. એ શુભ ભાવથી પુણ્ય બંધાશે અને પુણ્ય લઈને કદાચ વિતરાગ ને વિતરાગની વાણી મળશે, પણ એ પરદ્રવ છે એટલે એના ઉપર તારું વ્રત થશે એટલે રાગ થશે. બરાબર. કઈ અપેક્ષા કઈ હોગી? કઈ આગ અપેક્ષા હોય કઈ છે? પરાશ્રિત હવા સ્વાશ્રિત નિશ્ચય. એ વાણીને ભગવાન મળવા
એના ઉપર લક્ષ જમું તો રાગે થઈ શકે, દુઃખ થઈ શકે. વિના વેચવું નથી, પાછું એમ આપવું. હે આવે તો થઈ. એ જુદી વાત છે. આવે છતાં દ્રષ્ટિમાં એ નથી. દ્રષ્ટિના વિષયમાં અને દ્રષ્ટિના એ આદરવા નથી. બરાબર હોય છે ખરું, પૂરણ ન હોય ત્યારે એ બુદ્ધિ છે. હા આ તો નિર્વિકલ્પ સ્વભાવ વિતરાગ માર્ગ છે. હા એ આવી વાત પૂર્ણ છે, એ શુદ્ધ છે, એ સાંભળવી પણ મહા મુશ્કેલ છે. બરાબર એમનો કહ્યું અધ્યાત્મ વાત સુનનારા ઊંચા છે, અને જેને અધ્યાત્મ વાત આવી સાંભળી યથાર્થપણે રુચિપણે ભાવિ નિર્વાણ ભાજનું કહ્યું છે ને. સ્વામી સામે કે મોટા પદ્મનંદી પછી હા હા ત્રણલોકનો નાદ શુદ્ધ ચૈતન ઘન જેને આંધ્યો એને કઈ જેને રુચિ થઈ અંદર. હા હા રુચિથી આંધ્યો. સાંભળવાનો અર્થ રુચિ. એકલું આંબળ્યું તો અનંતવાર આંબળ્યું છે. હા એની રુચિમાં પૂર્ણ આનંદ જેને પોહાણમાં આવ્યું પોહાય છે. વેપારીને જેમ માલ પોહાય છે ને કે ભાઈ 2 રૂપિયા સીટા મળે છે ને આ 3 રૂપિયા બચશે તો લે તો લખે કે હું ક્યાં એમ સમજીતી નહીં પોહાય છે. બરાબર હા હા સમજાણું કાંઈ બરાબર આવી ગયા ભાઈ. સંસારના દુઃખથી મુક્ત થવું અને પરમાનંદની પ્રાપ્તિ એના ઉપાય કોઈ અલૌકિક હોય. એ કે છે જો એવો જે ભગવાન निर्मल ज्ञान दर्शन स्वभाव जो शुद्धात्मा उसकी यथार्थ श्रद्धा भगवान परमात्मा की श्रद्धा ने नहीं आनी श्रद्धा बराबर निर्मल ज्ञान दर्शन स्वभावमय શુદ્ધાત્મા વસ્તુ મોજૂદગી એની મોજૂદગીની પ્રતીતિ તેના સન્મુખ થઈને નિમિત્ત રાગ ને પર્યાય થી વિમુખ થઈને સંયોગ રાગ ને પર્યાય વિમુખ થઈને ત્રિકાળી ભગવાન સત્પ્રભુ સત્ય એનો સન્મુખ થઈને છે આગળ સત્ય છે. એવું શ્રદ્ધા એનું જ્ઞાન નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવ શુદ્ધાત્મા એનું જ્ઞાન એની પ્રતીતિ એનું જ્ઞાન અને એનું આચરણ નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવ શુદ્ધાત્મા વસ્તુ એનું આચરણ વસ્તુના સ્વભાવનું આચરણ બરાબર આ વિકલ્પ દયાદાન વ્રતને એ આચરણ તો બંધના કારણ છે. આચરણ તો વર્તમાનમાં અમૌલિક રત્નત્રય પર જેનું મૂળ નથી રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે રત્નત્રય અમૌલિક જેની કિંમત નથી. બરાબર જે મૂળથી મળે એવી નથી અમૂલિક છે. સમજાય છે કાંઈ ત્યાં પર્યાયની વાત છે. નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવ શુદ્ધાત્મા એ વસ્તુ કીધી અને એ વસ્તુની શ્રદ્ધા જ્ઞાન ને આચરણ અમૂલક રત્નત્રય એ પર્યાય છે. આ
તો એટલું માખણ છે ભાઈ. પરમાત્મા પ્રકાશ એટલે એકલું ભગવાન ભગવાન ભગવાન. અમૂલિક રત્ન તરીકે પૂરણ. શેમાં આવ્યું છે? હોલિકોટ છે એ તો ત્રીજા ને નહીં. અનુચરણ રૂપ અમૂલ્ય રત્નત્રય. અમૂલ શબ્દ છે સંસ્કૃત. અમૂલક અમૂલ્ય. વિશોધ જ્ઞાન દર્શન સ્વભાવ શુદ્ધાત્મ તત્વ એનું સમ્યક સદાન જ્ઞાન અનુચરણ રૂપ અમૂલ રત્નત્રય. મિથ્યા દશા અમૂલ રત્ન કે પૂર્ણ ભર લીધું છે. ભર શબ્દ છે પૂર્ણ. પૂરણ નિર્મળ સ્વભાવ એવો શુદ્ધાત્મ ભગવાન મોજૂદ છે વસ્તુ. બરાબર. એની શ્રદ્ધા જ્ઞાનને આચરણ અમૂલક રત્નત્રયથી પૂરણ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી પર્યાયમાં પૂરણ. વસ્તુ એ પૂર્ણ છે, પર્યાય પૂર્ણ થયો. બરાબર બરાબર. હા હા. और मिथ्यात विषय कषायगी समझ विभाग जल के प्रवेश में रही. ये संसार खारो છે બતાવશે. મિથ્યાત ભ્રાંતિ વિષય કષાયાદી સમ વિભાગ જળ એના પ્રવેશ રહી છે. આવા અમૂલક જ્ઞાન દર્શન ચારિત્રના રત્નત્રયથી પૂર્ણ છે અને મિથ્યા વિષય કસાય સમય વિભાવ જળ કે પ્રવેશ રહી છે. હા હા. એવી શુદ્ધાત્मा की भावना से उत्पन्न हुआ. એવી શુદ્ધાત્મા ભગવાન પિતા એની ભાવના इतर रत्नत्रय एवी भावना से उत्पन्न हुआ. वो सहजानंद स्वरूप सुखामृत स्वाभाविक आनंद रूप सुख अमृत. કેટલા શબ્દ વાપર્યા. સ્વાભાવિક આનંદ જે સ્વરૂપમાં હતું એ પર્યાયમાં સહજાનંદ રૂપ સુખામૃત સુખરૂપી અમૃત. उससे विपरीत नारकारी दुख. चारे गतिना दुख है. स्वर्गीय दुख रूप है. बराबर. नारकारी दुख वे हुए क्षार भाव. उनकर पूर्ण संसार की समुद्र. आ बाजू लीधु तो रत्नत्रय पूर्ण. आ बाजू पूर्ण वस्तु पर्यायમાં રત્નત્રય પૂરણ. આ બધું ક્ષાર સમુદ્ર પૂરણ. ક્ષાર જળ. ચાર ગતિના દુઃખ રૂપી ખારું જળ उनकर पूर्ण ये संसार रूपी समुद्र के तरने का उपाय. जो परम समाधि रूप जहाज, परम समाधि रूपी जहाज आओ जे क्षार समुद्र थी पूर्ण एवं संसार दुखरूप એને તરવાનો ઉપાય પરમ સમાધિ રૂપ જહાજ વાહન નૌકો સેવતે हुई. પરમ સમાધિ ને સેવતા થતા શિવ પદ ને પામ્યા છે. બરાબર. દુઃખ ને પામતા થતા
ચારિત્ર દુઃખ છે, રાહ છે. એ તો પરમ આનંદના સુખને પ્રાપ્ત થતા સિદ્ધ બને તો માટે સમજાવું ક્યાંય એમ કે સાધુપણું ચારિત્રમાં દુઃખ ને ક્લેશ નું ક્લિષ્ટ છે એની વ્યાખ્યાની ખબર નથી. જૂઠી બધી વાતો ખોટી છે. મીણના દાંતે લોઢાના ચેણા ચાવડા બાપા એમ ચારિત્ર એમ દુઃખદાયી છે. ભાઈ તને ખબર નથી. ચારિત્ર તો અનંત આનંદના રસમાં ઉત્પન્ન થાય એ ચારિત્ર બરાબર. અતિન્દ્રિય આનંદના સ્વાદમાં દશાથી થાય એનું નામ ચારિત્ર બરાબર. અરે આ લોકો ક્યાંનું ક્યાંય બિચારા ભરડીને બિચારા મારી નાખે દે. पूर्ण संसार समुद्र के तरने का उपाय क्षार रस्ती पूर्ण एना तरवाना उपाय पूर्णानंदना नाथनी श्रद्धा ज्ञान चारित्र थी पूर्ण रत्नत्रय. उसके आधार से चलते हुए परमानंदना आधार से अंदर रमे से रमता चालता अजिता मिटो न भाई ने भाई अमृत रेड़ा से मोक्ष ने अमृत कीधु छे. मोक्ष ने अमृत कीधु अमृत है तो परम समाधि जहाज सम्यक दर्शन ज्ञान चारित्र परम आनंद रूपी जहाज. परम आनंद रूपी जहाज थी आओ चार જે સંસાર ચાર ગતિના દુઃખો એનાથી પાર પમાય છે. બરાબર. મુક્તિ કહેવાય છે. મુક્તિ એટલે દુઃખથી મુક્ત. નાસ્તિક સમજે ને મુક્તિ એટલે મુક્તિ કોની છે? દુઃખથી છે. પ્રાપ્તિ કોની? આનંદ. સમજાણું કાંઈ? अनंत सिद्ध होंगे सैनिक राजा आदि जो भविष्य में पूर्णानंदना नाथनी श्रद्धा ज्ञान आचरण थी परिपूर्ण रत्नत्रय एनाथी क्षार समुद्र नो अंत लावशे बराबर અને પરમ આનંદ ને પ્રાપ્ત કરશે. એવા સિદ્ધોને નમસ્કાર કરો એમ કે इस व्याख्यान के भावार्थ हुआ कि शिवमय अनुपम ज्ञानमय शुद्धात्म स्वरूप ये आदमी है. अयो साथ शिवमय એટલે નિરુપદ્રવ આનંદમય અનુપમ જેની ઉપા નથી એમને માથે જ્ઞાનમય શુદ્ધાત્મ સ્વરૂપ એકલો જ્ઞાનમય જ્ઞાન હોય નહીં. शुद्धात्मा स्वरूप है वही उपाधि है. त्रिकाली आनंद नो नाथ ही आदर वाला है. निमित्त नहीं, व्यवहार में एक पर्याय नहीं. पर्याय मां त्रिकाली आदर ने लायक है. समझाई છે કાંઈ? अनुपम शिवमयी नाथे कहीं थी नहीं. शिव न तो गई निशुद्धात्मा की भावना उसके उपया विचरा परमाणु सुख कहीं कहीं थे. तीजी लीटी शिव 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 कीधु तो अनुपम कही. बे शिव अनुपम
જ્ઞાનમય એવો જે શુદ્ધાત્મ સ્વભાવ, શુદ્ધાત્મ ભાવ એ આદરની છે. એ અંદરમાં સત્કાર કરવા જેવું છે, એનો સ્વીકાર કરવા જેવું છે. એ આદરણીય એક જ આ ચીજ છે. વ્યવહાર ને ભગવાન પણ આદરણીય. બરાબર. બે ગાથા થઈ, બે માં થઈ. પહેલામાં અનંત સિદ્ધો થયા. કઈ રીતથી એ વાત કરીને એની વાત ભવિષ્યમાં થશે, કઈ રીતની એ વાત કરીને એને નમસ્કાર. હવે આગે तीजी गाथा, कर्म समाधि रूप अग्नि से कर्म रूप ईंधन का होम करते हुए वर्तमान में सिमंदर भगवान आदि. हाँ हाँ. परम समाधि योग्यानी थे नहीं तो परम समाधि वितराग भाव रूपी परम शांति, परम आनंद, इस अग्नि परम समाधि रूप अग्नि एनाथी कर्म ईंधन का होम समय समय में चार घाटी कर्म है एनो नाश થાય છે. होम करते हुए परम समाधि रूप अग्नि थी कर्म रूपी लाकड़ा ने होम करता हुआ. वर्तमान काल में महावीर क्षेत्र में सिमंदर स्वामी आदित्य से विश्व सुंदर बिहार. वर्तमान काल में परम आनंद रूपी अग्नि, समाधि रूपी अग्नि थी कर्म रूपी ईंधन ने होम भावता तथा विराजे थे. महावीर क्षेत्र में सिमंदर स्वामी जिसके उनको नमस्कार करता हूँ. तीजी ते हो वंदु सिद्धगण छई जीवियन परम समाधि मागी कमे गणम गुणंतम. मैं योगेंद्र देव कहते हूँ उन सिद्ध समूह को नमस्कार करता हूँ. सिद्ध समूह से ने जो वर्तमान काल में विराज रहे हैं भवंत तिष्ठन्ति चले वर्तमान समय में विराज रहे हैं. क्या करते होंगे? परम समाधि रूप महाअग्नि कर्म और ईंधन को भस्म करते हुए सब पदार्थों है एटीट्यूड अब विशेष व्याख्यान करते हैं. ये तो शब्दार्थ उन सिद्धों को मैं वितराग निर्विकल्प संवेदन ज्ञान परमार्थ भक्ति कर्म से भाषा देता हूँ. एवा सिद्धो जी वर्तमान तीर्थंकर परमात्मा विराजे છે. એ સિદ્ધ છે ને. મેન વિતરાગ નિર્વિકલ્પ સંવેદન જ્ઞાન પરમાર્થ સિદ્ધ ભક્તિ. આ સિદ્ધ ભક્તિ. સિદ્ધ ભક્તિ આ સાધુ નહીં. ये नहीं आता. वितराग निर्विकल्प स्व संवेदन ज्ञान राज ज्ञानु अभेद स्व પોતાનું વેદન જ્ઞાન સર્વ આનંદનું વેદન એવું પરમાર્થ ભક્તિ. એ નમસ્કાર. હા હા હા.
उन सिद्धों को मैं वितराग, निर्विकल्प, अवेद, स्वसंवेदन ज्ञान रूप परमार्थ सिद्ध भक्ति का नमस्कार करता हूँ। भाव नमस्कार। कैसे है भी? अब वर्तमान समय में पंच महाराजी क्षेत्रों में सिमंदर स्वामी आदि विराजमान है, भगवान विराजमान है। કેટલા અસ્તિત્વની વંદિતું સૌ સિદ્ધિ આવે છે ને, સર્વ સિદ્ધોનું અસ્તિત્વ સ્વીકારી અને એનો આદર કરવો છે. બરાબર. અનંત સિદ્ધો છે. ભલું કોણ કરતું તેમાં આવ્યું છે. હે પરમાત્મા, તમે પૂર્ણ સિદ્ધ છો. પ્રતિધ્વનિ આવે છે, હે પરમાત્મા તું પૂર્ણ સિદ્ધ. પ્રચંડો આવે છે ને, પહેલી गाथा वंदी तो प्रतिछंद के सामने है. જેવો ઉઠાવે શબ્દ, હે ના પ્રભુઆ પૂરણ છો. પ્રતિધ્વનિ સામો પડદો, હે ના તું પૂરણ છો. પડછંદો નથી કહેતા. રામપુરમાં છે ને, ગામમાં કંઈક સાહેબ અમે ગઢ છે 500 વર્ષનો જૂનો, 500 વર્ષનો પથ્થરનો જૂનો ગઢ. અહીંયા બંદૂકો નથી આવતી એમ લાગે, તારા તો ત્યાં જાય ને પાછો પડઘો, પ્રતિઘા, અવાજનો પ્રતિ પાછું વળવું. પૂર્ણાનંદનો નાદ પ્રભુ આપ છો, એનો પ્રત્યાગ પાછો અવાજ એવો આવે છે, પૂર્ણાનંદનો નાદ આપ છો. આવી વાત છે ભાઈ અધ્યાત્મની. जाइन कैसे जाइन बोलते जाइन बोलती है इसको हिंदी में जाइन बोलते हैं अपने तरफ जी प्रतिभा बराबर आयु के प्रतिभा बिंब નું પ્રતિબિંબ અમે બિંબો એક આત્મા પ્રતિબિંબ કરે છે બરાબર એમાં પ્રતિભા અવાજ પ્રતિભા વાત થાય છે. આવી વાત છે. क्या करते हुए भगवान, क्या करते हुए विराजमान वर्तमान सिद्ध समूह तीर्थंकर वितराग परम सामायिक चारित्र की भावना कर संयुक्त. वितराग परम सामायिक चारित्र देखो, ये भावना थी, एकाग्र थी, संयुक्त जो निर्दोष परमात्मा का यथार्थ सिद्धांगन आसन रूप. બીજી રીતે શબ્દ વાપરી. અભેદ રત્નત્રય ઉષ્મય નિર્વિકલ્પ સમાધિ રૂપી અગ્નિ है. परमात्मा का यथार्थ निर्दोष परमात्मा का यथार्थ सद्दान आचरण रूप अभेद रत्नत्रय उष्मय निर्विकल्प समाधि रूपी अग्नि में कर्म रूप ईंधन को होम करते हुए वर्तमान परमात्मा विराजे. समय समय में आनंदनी अग्नि દ્વારા કર્મ રૂપી લાકડાનો હોમ કરે છે. સ્વાહા ઈ સ્વાહા સમજાણું કાંઈ પ્રકારના પરમાત્મા હોય એક હરિયંત પરમાત્મા અને એક સિદ્ધ પરમાત્મા એમ નિર્દોષ. આ તો પર્યાયમાં નિર્દોષ થઈ આવી છે. વસ્તુ બે પ્રકારની છે, એક કારણ પરમાત્મા, એક કાર્ય પરમાત્મા. કારણ પરમાત્મા એ વસ્તુ નિર્દોષ છે, કાર્ય પરમાત્મા એ પર્યાય નિર્દોષ છે.
इस कथन में शुद्धात्म द्रव्य की प्राप्ति का उपाय बहुत है। आ कथनથી શુદ્ધાત્મ દ્રવ્ય વસ્તુ એની પ્રાપ્તિનો ઉપાય બહુ નિર્વિકલ્પ સમાધિ આદરને યોગ હે. લ્યો આમાં આત્મા કીધો હતો બીજામાં આમાં નિર્વિકલ્પ સમાધિ વિતરાગી સમાધિ આદન પ્રગટ કરને યોગ એ આદરને યોગ તો વ્યવહાર વિકલ્પ છે આદરને યોગ છે એમ નથી કહ્યું આમાં છે નહીં. આદર રાગ એ તો વિચાર દુઃખ છે. હા હા ये भावात हुआ तीजी घात आता है. आगे महामुनियों कर शुद्धात्मा को पाके बोलो तो सिद्ध થઈ ગયા પછી વર્તમાન છે એની વાત કરી. હવે મહામુનિઓ કર સિદ્ધ થઈ છે. હા પછી હજી આચાર્ય દાતા છેલ્લી આવશે. આ તો શું છે વાત છે પેલી મહામુનિ આનંદ રૂપી આનંદમાં મત કરતા. शुद्धात्म स्वभाव को पाठे महामुनि आनंदमय થઈને શુદ્ધાત્મ સ્વરૂપ ને પ્રાપ્ત કરીને શુદ્ધાત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે જેને દશામાં એને મુનિ કહીએ. બરાબર. सम्यक ज्ञान के बहुत है. આત્માના સ્વસંવેદન જ્ઞાનના બળથી કર્મોના ક્ષય કર સિદ્ધ કર્મનો નાશ કર્યું. શુદ્ધાત્મ સ્વરૂપને પામી સમ્યક જ્ઞાન અંતર જ્ઞાનના બળથી કર્મનો ક્ષય કર સિદ્ધ हुई. કોઈ વ્યવહાર કરતે કરતે સિદ્ધ हुई એમ છે. આ બહુ વાંધો અત્યારનો. વ્યવહાર પણ મોક્ષ માર્ગ છે. તમારા રતનજીન કે છે બે મોક્ષ માર્ગ છે, બે ન માને બ્રહ્મા છે. ટોડરમલ કે છે બે મોક્ષ માર્ગ માને બ્રહ્મા છે. મોક્ષ માર્ગ હે કે છે ઓલો કે છે ને એક વિવેક કેવો વિચાર વિવેક કેવો તમારો વિવેક સારું હે વિકાસજી એમ કે છે ને ટોડરમલજી ભૂલ્યા ચોથે ગણપાને નિશ્ચય સમ્યક દર્શન વિતરાગ હોય માની ભૂલ્યા છે. શ્રીમદ ભૂલ્યા તમે ભૂલ્યા કે વિકાસ સમજે છે બ્રહ્મચારી ચેતનજી ના સરસ્વ અવતાર હતો પેલા એકનું કેન્દ્ર છે નાના ગામડામાં રતનચંદજી પાસ પહોંચે. હા રતનચંદજી ચોથે ગુણસ્થાને નિશ્ચય સમ્યક દર્શન હોય વિતરાગી એ બધા ભૂલેલા છે. ચોથે ગુણસ્થાને સરા સંકિત જ હોય. જયસનાચાર એમ કે છે એમ કે સંકિત રાગ સહિત તો ચારિત્રના દોષ સહિતની વાત કરી. સંકિત તો વિતરાગી જ સંકિત છે. પૂર્ણાનંદના નાથની અંતર અનુભવમાં પ્રતીતિ એ તો વિતરાગી પર્યાય છે. ચોથે ગુણસ્થાને વિતરાગી પર્યાયનું સંકિત છે. હા મોકા મહિના બે મહિના આવે ચાલો શિખામણ આપવા એને બેઠવું એ નથી એને એમ કે ભૂલમાં તમે આ બધા માણસને ભૂલમાં ના દો. ચોથે ગુણસ્થાન તો સારા સંકિત જ હોય. હા કે છે મહામુનિ થઈને ત્રણ કસાયનો અભાવ થઈ જેને મહામુનિ શુદ્ધાત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે.
આનંદના નાથને જેને તરિયામાં હથેળીમાં જે મેળવ્યો છે ને, હા હા, મુનિ એને કહીએ. મહામુનિ હું કરે શુદ્ધાત્મ સ્વરૂપ પાછળ વિદ્યાનંદજી કઈ કે છે, રાતે બોલે છે, રાતે વાતે કરે ભાઈ. પાંત્રી પ્રકારના સાધુ છે, મહિલા હું સાધુ છે એવા મોકલાય હોય ક્યાંક છે. હજી તો વ્યવહારની સજાના ઠેકાણા નથી, પણ લોકો મળે છે ને ગાંડા બધા પાક રાજી કરી દે. અહીં તો કે છે કે મુનિ એને કહીએ જેને શુદ્ધ સ્વરૂપ અનુભવમાં પ્રાપ્ત થયો છે, જેની પર્યાયમાં શુદ્ધાત્મ પ્રાપ્ત થયો છે. હૃદયમાં તો છે. વિતરાગી ત્રણ કસાયના અભાવની પર્યાયમાં શુદ્ધાત્મ પ્રાપ્ત થયો છે, પવિત્ર આનંદના નાથને મેળવો છે. और એના સમ્ય જ્ઞાનના બળથી સમ્ય જ્ઞાન પ્રાપ્તિ એના બળથી કર્મોનું ક્ષય કર સિદ્ધ हुए निर्वाण में बस रहे એવા મહામુનિઓ પણ નિર્માણમાં અત્યારે વસે છે. ઉनको મેં વંદતા હું. હા હા હા, શું સિદ્ધની ભક્તિનો પ્રેમ શું ઉત્સવ તમને 6 ગાથાઓ દીધી છે. આત્મા પછી આચાર પછી સાધુ આત્મા પછી આઠમો આ પ્રશ્ન કરશે પ્રભાકર ભટ્ટ. ચોથી તે પૂર્ણ વલ્લભ સિદ્ધ ગયા ગણ જે નિવાણી વસંતી નાની તીવ્રેણી ગરુયા બહુ સારી ન પડંતી. फिर मैं उन सिद्धों के वंदता हूं जो मोक्ष में तीर्थ रहे हैं, मोक्ष में रहा थे. कैसे है? ज्ञान के 3 लोक में गुरु है, ज्ञान से 3 लोक ना गुरु है. तो भी बहुत सुंदर हमें नहीं पढ़ते कि શું કે છે ગુરુ છે છતાં એકે પડતા નથી. भारी चीज तो ऐसे पड़े गुरु तक भारी चले. 3 लोक में गुरु से मोटा बड़ा है, तो भी संसार समुद्र में नहीं पड़ते. जो भारी होता है वह गुरुतर होता है, रोडू वजन, और जल में डूब जाता है. भारी चीज जल में डूबी जाए है. भगवान त्रिलोक में गुरु है. लोक माया जेવો कोई गुरु मोटा बड़ा नहीं, चीज समान बड़ा कोई चीज. परंतु बहुत सालों में नहीं पड़ते. 3 લોકના મોટા છે, મહંત છે. મહાત્મા મહાત્મા થઈ જાય તો છતાં ભવસાગરને પડતા નથી. એ વિષય લીધે બધામાં લીધું છે ને કેમ કેમ કે સિદ્ધની સંખ્યા થોડી છે, નીચે સંખ્યા છતાં સિદ્ધની સંખ્યા સંસારીને ખેંચે છે. સિદ્ધ થવા આવે છે ને ક્યાં આવે છે. સિદ્ધ થોડા છતાં ઊંચા અને મોટા છે, એ ખેંચે છે સંસારી. સંસારી જીવ એને ખેંચી શકતા નથી. એમ આવે છે અષ્ટાવનમાં આવે છે. અષ્ટાવન છે ને એમાંથી.
કલ્પમાં શીખ્યા. અનંત સિદ્ધો ઊંચે રહેલા લોકને અગ્રે એ ખેંચાઈને સંસારી અનંત છે, ખેંચાઈને અહીં આવતા નથી. પણ સિદ્ધને એવી શક્તિ છે કે એનું લક્ષ્ય કરે છે, ખેંચાઈને સિદ્ધ થાય સંસારી છે. એમ કરીને એમ સિદ્ધ કર્યું છે કે સિદ્ધ થઈ સંસારમાં આવતા નથી. આ લોકો કે છે ને બહુ બધા જે મોક્ષ જાય કાઢું છું ચિંતા થાય કે મારામાં પાડો એટલે પાછો સંસાર उन सिद्धों को मैं बनता हूं કેવા કે પરમાત્મા પદ મહામુક્ત મળી છતાં હેઠે આવતા એવા સિદ્ધોને હું બનું છું. જો તીર્થંકર પરમદેવ તથા ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, રાઘવ, કૃષ્ણ આદि राम, राघव थे राम, पांडवादि पूर्व काल में वितराग निर्विकल्प पांडव 5 पूर्व काल में वितराग निर्विकल्प संज्ञान के बल से निर्सुदर्शन पाके पांडवों में 3 मुख बदल બે સામાન્ય છે. પાંડવો જુદી વિકલ્પ આવી ગયું આપે અમે કેમ છે ફક્ત સાધર્મી છે લોઢાના એવા ચોથે કાળે આવા મન્યુને લોઢાનો દાગીના પહેરવા ટકટકતા સબટકતા 3 તો ધ્યાનમાં રહી મોક્ષ પધાર્યા. 2 ને જેની વિકલ્પ રહ્યો કે વિકલ્પથી આવ્યો તો શું કેમ હશે તેત્રી સાધમાં આવ્યું બંધાઈ ગયું. કેવું જ્ઞાન દૂર થઈ ગયું. એક શું વિકલ્પ સાધનીને કેમ છે એવા વિકલ્પમાં 33 સાગર વધી ગયા. અને પછી પણ હજી એક બીજો કોણ કરશે ને મન કરશે. શુભ ભાવ સંસારમાં દાખલ કરવાની ચીજ છે. આવે છે ને પણ પાપાને આ મુનિને શુભ ભાવ સંસારનો દાખલ થયો સૌ થયો. 2 ભાવ થયા. એ શુભ ભાવથી આત્માને ધર્મ થાય અને લાભ થાય. ઘણી દ્રષ્ટિની વિપરીતતા અહીં કે છે તીર્થંકર દેવો, પરમદેવ, ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, राघव नाम राम, रामचंद्र जी मोक्ष पधारे हैं. पांडवादि पूर्व काल में वितराग निर्विकल्प सोच समय ज्ञान के बल समझो बोलती मोक्ष पधारे हैं. वितराग निर्विकल्प स्व संवेदन आत्मा वेदन ज्ञान बलती નિશુદ્ધાત્મા સ્વરૂપાગત નિજ નામ પોતાનું શુદ્ધાત્મા સ્વરૂપ પર્યાયમાં પામીને કર્મો કા ક્ષય કર પરમ સમારામ રૂપ એ નિર્વાણ વ્યાખ્યા કરે છે. ચોથું છે ને નિર્વાણ પદ્ધતિ પરમ સ્વરૂપ નીચે રાખવું. हाँ ठीक है समाहित स्वस्वरूप लेकिन
चिन्ह लाभ समाहित स्वस्वरूपे स्वस्वभूते समाधान समाधान गौरव समाधान एवं निर्वाण पद में विराट रहे हैं, उनको मेरा नमस्कार विचार करते हैं।